આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર ચર્ચા કરવાના છીએ. હા, અને આ માહિતી સદ્ગુરુના દર્શન પર આધારિત છે. બરાબર. એટલે મુખ્ય વિચાર એ છે કે આપણું આ માનવ શરીર એ બ્રહ્માંડનું સૌથી મહાન અને તમને ખબર છે અત્યાધુનિક ગેજેટ છે. એકદમ સાચું. પણ અફસોસની વાત એ છે કે આપણે એનો સાચો ઉપયોગ જ નથી જાણતા. હા. એટલે કલ્પના કરો કે કોઈએ દુનિયાનું સૌથી મોંઘું સુપર કમ્પ્યુટર ખરીદ્યું હોય. ઓ હા. અને તેનો ઉપયોગ માત્ર કાગળ ઉડતા અટકાવવા એટલે કે એક સાદા પેપરવેટ તરીકે કરતું હોય. એ બહુ જ સચોટ ઉદાહરણ છે. એટલે આપણે આપણી ક્ષમતાનો માંડ 1% પણ ઉપયોગ નથી કરતા. ખરેખર માત્ર 1%? હા, એનાથી પણ ઓછો. જુઓ, જો આપણે પ્રાણીઓ તરફ જોઈએ તો પ્રકૃતિએ તેમને માત્ર જીવંત રહેવા માટે ઓટો પાયલોટ પર મૂક્યા છે. તેઓ અચેતન રીતે વિકાસ કરે છે. બરાબર છે. પ્રાણીઓની જરૂરિયાતો બહુ સીમિત છે. પણ મનુષ્યની રચના અલગ છે. આપણી પાસે સભાનપણે એ નક્કી કરવાનું હાર્ડવેર છે કે આપણે આપણો વિકાસ કઈ દિશામાં કરવો છે. માણસ એ કોઈ સ્થિર વસ્તુ નથી, પણ એક સતત વિકાસ છે. એટલે આ તો જાણે પેલા હજારો ફીચર્સવાળા લેટેસ્ટ આઈફોન જેવી વાત થઈ ગઈ ને? હા, એકદમ. મતલબ તમારી પાસે લેટેસ્ટ ફોન હોય પણ તમે એનો ઉપયોગ માત્ર બેઝિક ફોન કોલ કરવા પૂરતો જ મર્યાદિત રાખો. આપણે શરીરનો ઉપયોગ માત્ર ખાવા અને ઊંઘવા માટે જ કરીએ છીએ. સાચી વાત છે. પણ અહીં મારો એક પ્રશ્ન છે. જો આપણી અંદર આટલી મોટી ક્ષમતા છુપાયેલી છે, તો પછી રોજિંદા જીવનમાં આપણે આટલી બધી મર્યાદાઓ અને દુઃખ કેમ અનુભવીએ છીએ? એનું મુખ્ય કારણ એ છે કે આપણે એક ભ્રમમાં જીવીએ છીએ. આપણે માની લીધું છે કે આ ગેજેટ એટલે માંસ અને હાડકાનું માળખું. અચ્છા, એટલે આપણે આપણી ઓળખ પૂરતી જ સીમિત કરી દીધી છે. બિલકુલ. જો કોઈ વ્યક્તિ પોતાના સ્માર્ટફોનને માત્ર કેલ્ક્યુલેટર જ માનતો હોય તો તે ક્યારેય ઇન્ટરનેટ સાથે જોડાઈ શકશે નહીં. ઓહ વાહ, આ બહુ સરસ વાત કહી. હા, અને વાસ્તવમાં આ શરીર પરમાત્માનો સીધો અનુભવ કરવા માટે રચાયેલું એક અતિ સંવેદનશીલ યંત્ર છે. તો ચાલો આ યંત્રના હાર્ડવેરને થોડું ઊંડાણથી સમજીએ. ચોક્કસ. સ્ત્રોતોમાં માનવ અસ્તિત્વને 5 સ્તરોમાં વહેંચવામાં આવ્યું છે, જેને આપણે કોષ કહીએ છીએ. હા, અન્નમય કોષ, મનોમય કોષ, પ્રાણમય કોષ, વિજ્ઞાનમય અને આનંદમય કોષ. પણ સાચું કહું તો આ બધું થોડું જટિલ લાગે છે. એટલે જો આને સરળ રીતે સમજીએ ને તો અત્યારે મોટાભાગના લોકોનું ધ્યાન માત્ર અન્નમય કોષ એટલે કે ભૌતિક શરીર પર જ હોય છે. હા, આપણે બસ ખાઈએ છીએ અને આરામ કરીએ છીએ. બરાબર. અને થોડા અંશે આપણે વિચારો અને લાગણીઓથી ભરેલા મનોમય કોષનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ આપણે પ્રાણમય કોષની તો સંપૂર્ણ અવગણના જ કરીએ છીએ. પ્રાણમય કોષ એટલે આપણી ઊર્જાનું સ્તર, રાઈટ? હા, એકદમ સાચું. જ્યાં સુધી ઊર્જા યોગ્ય રીતે વહેતી નથી ત્યાં સુધી જ્ઞાન કે પરમાનંદ સુધી પહોંચવું અશક્ય છે. અને આ ઊર્જા પસાર થવાનો મુખ્ય માર્ગ છે આપણી કરોડરજ્જુ. ઓહ, એટલે કરોડરજ્જુ માત્ર આપણને ટટ્ટાર ઊભા રાખવા માટેનો ટેકો નથી? ના, જરાય નહીં. તે આ માનવ ઉપકરણ માટે બ્રહ્માંડની ધરી છે. તો શું આપણે કરોડરજ્જુને પેલા હાઈ સ્પીડ ફાઇબર ઓપ્ટિક કેબલ સાથે સરખાવી શકીએ, જે બ્રહ્માંડ સાથે સીધો ડેટા ટ્રાન્સફર કરતો હોય? બિલકુલ એવું જ. પણ અહીં એક મોટી શરત છે. જેમ દિશામાં બરાબર ન ગોઠવાયેલું ટીવી એન્ટેના સિગ્નલ પકડી શકતું નથી ને? હા, એન્ટેના ફેરવવું પડે સિગ્નલ માટે. બરાબર. એવી જ રીતે અયોગ્ય શારીરિક મુદ્રા બ્રહ્માંડીય ઊર્જાને ગ્રહણ કરવામાં અવરોધ ઊભો કરે છે. એટલે કે બેસવાની રીત બહુ જ મહત્વની છે. હા, જો શરીરની ભૂમિતિ યોગ્ય ન હોય તો આ સિસ્ટમ બ્રહ્માંડની માહિતી ડાઉનલોડ કરી શકતી નથી. વાહ, આ સમજ્યા પછી ખ્યાલ આવે છે કે શારીરિક મુદ્રાનું મહત્વ માત્ર પીઠના દુખાવા પૂરતું સીમિત નથી. બિલકુલ નહીં. તે સીધું તમારી ચેતના સાથે જોડાયેલું છે. તો જો શરીર એક એન્ટેના છે અને કરોડરજ્જુ એ ફાઇબર ઓપ્ટિક કેબલ છે, તો આ ભૂમિતિને સુધારવા માટે કોઈ યુઝર મેન્યુઅલ ખરું? હા, અને યોગ જ આ ઉપકરણનું યુઝર મેન્યુઅલ છે. એટલે પેલા જીમમાં જઈને સ્નાયુઓને ખેંચવાની કસરત નહીં ને? ના ના, એનાથી ઘણું વધારે. તે માત્ર કસરત નથી, પણ આંતરિક ભૂમિતિ સુધારીને શ્વાસ દ્વારા ઉચ્ચ ચેતના સાથે જોડાવાની પ્રક્રિયા છે. અચ્છા, એટલે અંદરની ગૂંચવણો ઉકેલવાની વાત છે. હા, અને આનું અંતિમ લક્ષ્ય આદિયોગી અવસ્થા પ્રાપ્ત કરવાનું છે. એટલે કે એવી સ્થિતિ જ્યાં શારીરિક
અને હોર્મોનલ મજબૂરીઓ તમારા પર હાવી થઈ શકતી નથી. એટલે કે આ તો પોતાના વાહનનું સુકાન કે સ્ટિયરિંગ વ્હીલ પોતાના જ હાથમાં લેવા જેવી વાત થઈ ગઈ. એકદમ સચોટ વાત. માત્ર શારીરિક જરૂરિયાતોથી ખેંચાતા રહેવાને બદલે આપણે ડ્રાઇવિંગ સીટ પર બેસીને કંટ્રોલ લેવાનો છે. અને એ જ સાચો ચમત્કાર છે. સાચો ચમત્કાર પાણી પર ચાલવામાં નથી, પણ પોતાની અંદરના બ્રહ્માંડને પામવામાં છે. હા, શારીરિક સીમાઓને ઓળંગીને અસ્તિત્વ ટકાવી રાખવાના સાધનને મુક્તિના માધ્યમમાં ફેરવવું એ જ ખરી સિદ્ધિ છે. બહુ જ સરસ વાત કહી. એટલે આખી ચર્ચાનો સાર એ જ છે કે આપણું આ શરીર એક અત્યાધુનિક એન્ટેના છે. બિલકુલ. જે અસીમ શાંતિ અને ઉર્જા ગ્રહણ કરી શકે છે. બસ, શરત માત્ર એટલી છે કે આપણે તેનું મેન્યુઅલ વાંચીને યોગ્ય ઉપયોગ કરવો પડે. હા, મશીનરીને કાટ ખાવા દેવાને બદલે તેના સાચા માસ્ટર બનવું પડે. સાચી વાત છે. તો આજના ઊંડાણપૂર્વકના વિશ્લેષણના અંતે એક વિચારવા જેવી અને કદાચ થોડી ડરાવણી વાત સાથે આપણે છૂટા પડીએ. હા, ચોક્કસ. જો આપણી શારીરિક મુદ્રા અને આંતરિક ભૂમિતિ બ્રહ્માંડમાંથી માહિતી ડાઉનલોડ કરવાની આપણી ક્ષમતા નક્કી કરતી હોય તો જરા વિચારો. હા. આપણી આજની આ બેઠાડું જીવનશૈલી અને કલાકો સુધી લેપટોપ કે ફોનની સ્ક્રીન સામે વાંકા વળીને બેસવાની આદતોથી અત્યારે આપણે અજાણતા જ કયા પ્રકારના ખોટા સિગ્નલો અથવા વાયરસ આપણા આ અદ્ભુત ઉપકરણમાં ડાઉનલોડ કરી રહ્યા હોઈશું.